આખી લાઈન છે અને એમાં છેલ્લી ગાયનું નામ છે લીલકી. જો આપણે એને બોલાવશું, જો આપણે સામે જોઈ છે કે નહીં. અમારા આખા તબેલામાં એ વડીલ ગાય છે જેનું નામ છે લીલકી, જેનાથી અમે સ્ટાર્ટ કર્યું હતું પશુપાલન. તો હવે એનું નામ લઈએ આપણે. એ ખાવામાં વ્યસ્ત છે કે આપણને સામે જોવે છે. ચલો બોલાવીએ. એકદમ છેલ્લી છે. હા, તમે જોજો ધ્યાનથી. હવે હું બોલું છું, લીલકી 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 આવ. ચાલો, લીલકી સામું આપણે નથી જોયું કારણ કે ખાવામાં બધા વ્યસ્ત છે. ભૂખ્યા હોત તો જોવત આપણી સામું. અને ટ્રેક્ટર ભરી અને આ નેણ આપણે લાવ્યા હતા સોનાલિકા. આ બધા ગાયોને તમે જોયું આપણે અત્યારે આ ચાફ કટરમાં ખાઈ તો. જો કોઈ ન વેરે પણ આને તો વેરવું જ પડે. શેને નીચે કોઈએ નથી વેર્યું પણ આને તો આટલું વેરવું જ પડે, નહીતરીનો ધર્મ લાજે. નહીતરીને ખાધેલું હજમ ન થાય જો આટલું નીચે ન વેરે ને તો. ચાફ કટરમાં કટિંગ કરવાથી બગાડ ઓછો થાય છે અને ઓગઠ પણ ઓછી નીકળે છે. જે ગાયોને ખાધા પછીનો જે વધારાનો વેસ્ટ માલ નીકળે ને. લીલકી લીલકી જોઈએ ને મારી લીલકીએ. આપણી વડીલમાં વડીલ, મોટામાં મોટી, આખા ફરજાની દાદીમાં કહેવાય એવી આપણી આ વડીલ ગાય છે. જો ઊભી રહી ગઈ ને, મેં હાથ ફેરવ્યો તો જો ઊભી રહી ગઈ. એને કાંઈ ખાવાની ભૂખ નથી. ખમ્મા મારી લીલકી તને. મોટી ગાય છે અમારા આખા તબેલાનો ફર્સ્ટ નંબર. આ લીલકીનો વાછડો છે. આનું નામ છે કાર્ટૂન. કાર્ટૂન 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 કાર્ટૂન. અલા અલા કાર્ટૂન કાર્ટૂન નહીં, કાર્ટૂન પણ વ્યસ્ત છે ખાવામાં. એ ઓલા ધોળાન મોઢામાંથી કાળા ખેંચી લીધું. અને પવન બહુ મસ્તીનો લહેરાઈ રહ્યો છે અને મગફળી આપણી આવી રીતના લીલકાઈ ગઈ છે. આખા ચા મસ્તીના સુંદર સુપર. વાહ, ધન છે જિંદગીને. મહેનત કરવામાં તો એટલા ગાંઠા વળે, બાકી જોવામાં તો ધન્ય લાગે કે જીવન ધન્ય છે એમ. મહેનત કરવામાં બહુ ફૂલે ફૂલ ગાંઠા વળે. ટાઢો પર થઈ ગયો છે છતાંય ગરમી લાગે આપણે ખેતરની અંદર કામ કરતા હોય ને ત્યારે. તમામ વસ્તુ અત્યારે આનંદમાં છે. જો બધી તમામ વસ્તુ આનંદમાં છે. અને આ છે સૂર્યનારાયણ દેવ, સૂરજ દાદા છે. આ બધા ગયા ચોમાસામાં તમે લોકોએ જોઈતી ને ઠળિયો ઉગ્યો તો એ અત્યારે જો જેવો વરસાદ ભાળી ગયા ને ત્યાં તો મોટા ને મોટા પત્તા કાઢવા મળ્યા. જો જેવો વરસાદ ભાળી ગયા ને ત્યાં તો મોટા ને મોટા પત્તા એના નીકળી રહ્યા છે. આમ જો કુણા કુણા મસ્તીના. અને આ બદામના પાછળ જે આ ટીપકા હોય ને એ જોરદાર હોય. ફરતી બાજુ જો તમામ પત્તાની પાછળ જે ટીપકા હોય ને એ જોરદાર હોય. વાવ. અને આ કુણપ તો જોવાની. કુણપ કેટલી બધી બહુ સારી મસ્તીની છે. આખો ઉનાળો માંડ કરી અને જીવતા હતા. અને અત્યારે જ્યાં વરસાદને ભાળી ગયા છે ને ત્યાં તો એમ થાય છે કે જલ્દી આભને વળી જવું છે. જો એને કેવા નવા ગાંજા કાઢ્યા છે, નવા ગરજા કેવા કાઢ્યા છે. આ 1 વર્ષ થયો આજે આનો બર્થડે છે એ બદામનો. આ બધા ઝાડના તો કાંઈ ખબર જ નથી કેટલા વર્ષના હશે એમ. અને આ વાહડા તો બાપા બહુ ઝાઝા વર્ષના છે. દર વર્ષે આવી રીતના માણસો લઈ જાય છે, નહીંતર તો અહીંયા ક્યાંય હમાય નહીં એટલા વાહડા થાય. જો તમામ બાજુથી દર વર્ષે કાપી અને માણસો લઈ જાય છે. દેખાય છે ને ભાંઠા, એ બધા કાપેલા છે. જો આ જેટલા ભાંઠા દેખાય ને ક્રીમ કલરના, એ બધા કાપેલા છે. અને આ 2 વર્ષની બદામ છે જેણે બહુ દુઃખ સહન કર્યું છે. આ તો છે રાવણો. આ રાવણો છે, રાવણાએ પણ દુઃખ બહુ સહન કર્યું. અને આ બદામ છે ને આને પણ બહુ દુઃખ સહન કર્યું. કારણ કે તમે જો આના આટલા મોટા મોટા ડાળા છે ને, એ અમારું ગૌધણ ક્યારેક છૂટી જતું હતું ને, 1-2 ગાયું છૂટી ગઈ હોય એટલે સીધું બદામ ઉપર આક્રમણ કરતા હતા. અને આ બદામ છે 2 વર્ષની. એનું થડ જોઈને જ ખબર પડી જાય. જો અને થડીએ અમે ડ્રેગન ફ્રૂટ વાવ્યું છે, એ ઓલા બેલાને અડી ગયું છે. હવે એને આપણે આવી રીતના લીગરો લઈ અને ઊંચું બાંધી દેવું પડશે. આ મેં જ બાંધ્યું હતું. અને જો આ બદામના ફણગા અહીંયા ફૂટ્યા છે એ આપણે તોડ લેવાના. આ ફણગા નીચે બીજે જ્યાં ત્યાં નહીં થવા દેવાના. જો
કારણ કે ઉપર માથું એક વખત આ ગાયે મરી લીધેલું છે ને જો આને બહુ દુઃખ સહન કર્યું છે આ ઝાડવાએ. એવું નથી કે જીવને જ દુઃખ સહન કરવું પડે, પણ આ ઝાડને પણ દુઃખ સહન કરવું પડ્યું છે. જો કેટલી જગ્યાએથી અને માથા મરી લીધા છે ગાયુએ, જવું છે ને બે ડાળિયું પણ હવે આને દુઃખ સહન. ઓ માય ગોડ, પાંદડું જોવો તમે, વાવ કેટલું મસ્તીનું. ઓહો આમ જુઓ પાંદડું નીકળ્યું છે બદામનું. ઓ માય ગોડ, કેટલું મસ્તીનું. જિંદગીમાં પહેલી વખત બદામનું પાન આવું જોયું અમે. અરે બાપ રે વાહ, મારું મને આશ્ચર્ય બહુ થાય. હું આ કંઈક નવીન જોઈ જાઉં ને એટલે. તો જો આને પણ હવે વધવાનું બહુ સારું લાગે છે. ચોમાસું છે એટલે બધી વસ્તુ હવે વધ્યા જ રાખશે. વરસાદ આવે ને એટલે ડુંગર ઉપર પણ ઘાસ થાય અને ઉનાળામાં તો વાવવી તોય ન થાય. સારું, હાલો તે જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.